ભરૂચમાં 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી કાસુભાઈ હઠીલાને વહેલી જેલ મુક્તિ કરવામાં આવતા પરિવાર સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે। હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન 1986માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઈ ભલાભાઈ હઠીલાને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે। નામદાર એડિશનલ સેશન કોર્ટ કાંગરા એટલે કે હિમાચલ પ્રદેશ દ્વારા ઇપીકો કલમ 460 અને 34 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં છેલ્લા 26 વર્ષથી સજા ભોગવી રહ્યા છે। સરકારના નિયમો મુજબ બીએનએસ કલમ 473 હેઠળ કાસુભાઈ હઠીલાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા ભરૂચ જિલ્લા જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડીજી પ્રિઝન શિમલા એટલે કે હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપ્યો હતો। ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગ દ્વારા બાકીની સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ કરવામાં આવ્યો। આ આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા કાસુભાઈ હઠીલાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। જેલમાંથી બહાર આવતા જ પરિવારજનો સાથે તેમની ભાવુક મુલાકાત થઈ, જ્યાં ખુશી અને લાગણીના દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મારું નામ કાસુભાઈ ભલાભાઈ। મેં હિમાચલમાં આર્મીની અંદર ગયો। આર્મીમાંથી સંજોગને કારણે કેદ બની ગયો તે આજીવનની સજા પડતા પછી વતનના લાભમાં હિમાચલ સરકારમાંથી ગુજરાતના વતનના લાભમાં સેન્ટ્રલ જેલ બરોડામાં આવ્યો। એના પછી ત્યાં 2 વાર કાર્યવાહી કરવામાં આવી મારી છૂટવાની, ત્યાં ન થયું અને ત્યાંથી અહીં સ્ટાફ વાર્ડનની જરૂર હોવાને કારણે મને સેન્ટ્રલ જેલ વડોદરાથી ભરૂચ જેલમાં મોકલવામાં આવ્યો। ત્યાં અમારા અધિક્ષક સાહેબ રાઠોડ સાહેબે અને જેલના સ્ટાફ બધે કારકુન વગેરે મહેનત કરી અને મને હિમાચલ સરકારમાં બધી કાર્યવાહી કરી અને જેલ મુક્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે સાહેબ। હું એનપી રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ। મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય, મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો।